માતાજી ગાઈસ આપણે આવી ગયા છે નવો બ્લોગ બનાવવા માટે. નવો નહીં પણ આપણે બનાવી જ છે, તમને ખબર છે. પણ આજે કેવું છે, બહુ દાડે બ્લોગ બનાવીએ છીએ અને બહુ દિવસે ભેગા થયા છે બધા ભાઈઓ. કેમ કે બાપુ ગતા રહેલા ફરવા, એટલે કોઈ બ્લોગ બનાવતું નહોતું, પણ બાપુ આજે આવી ગયા છે એટલે હવે તો બ્લોગ કાયદેસર બનશે જ. જોઈ શકો છો અમે નહોતા પણ અમે આવ્યા છે તાર તો ગુલાબ મોટા. અને આપણે આજે આવી ગયા છે ચેતનભાઈ કાલુના ખેતરમાં. એટલે આપણે જોઈ શકો છો અમારા ભાઈઓ પણ છે અહીંયા આગળ હોઈ રહ્યા છે. એક ભાઈ છે ખેતરમાં ચેરમ છે. હા પપ્પુવાણી વાળા અવરું બવરું વિચારતા નહીં. હા અવરું ના વિચારતા વારે તમને બતાડું શું જો ભાઈ બસ હા ભાઈ છે એવું ના જોવાય લે આ બ્લોગ. हमारे यहाँ ऐसा ही होता है. પાણી વાળા છે વિચારવાનું. ચાર રાખજો થોડું 2 મિનિટ ગાઈસ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. વિચારવાનું કોમેન્ટ કરજો ને માટે થોડી. લે આ તો બધા જો છે ને પાણી જ વાળા છે ને. ચેતનલાલ પાણી વાળા છે કે નહીં વાળતા? છે કે નહીં? ઊંધું જોવા જાય છે આજ. છે ને ચહેરો છે કે નહીં? જોઈ શકો છો ગાઈસ. આઈ ગયા બંકા પાછા, હવે મોજ કરા તમને. मारो बंको.